વાત પહેલા મુદ્દાની કરીએ। નડિયાદ શહેરના મુખ્ય રોડ પર આવેલી સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી અંદાજે 47 વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ગંભીર ચિંતા ઊભી થઈ છે। છેલ્લા એક સપ્તાહથી રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ છાત્રાલયની બારીઓ ખખડાવતો, લાઇટો બંધ કરતો અને બારીઓ ખોલવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। રાતભર ઊંઘ ન આવવાથી તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છાત્રાલયની મેઇન દિવાલ પરથી ચડીને અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ કરે છે અને પાછળના ભાગથી બારીઓ પાસે હેરાનગતિ કરે છે। આ બાબતને લઈ વોર્ડનને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી, તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। ઉલટું વિદ્યાર્થીનીઓને જે નકારાત્મક જવાબ છે તે પણ આપવામાં આવે છે। ત્યારે મામલો વકરતા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકની સી ટીમ છાત્રાલય પર પહોંચી હતી અને વિદ્યાર્થીઓના નિવેદન પણ નોંધ્યા છે। ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપવામાં આવી, સાથે જ સુરક્ષા વધારા, રાત્રે સ્ટાફની ફરજિયાત હાજરી અને જરૂરી તકેદારી રાખવા માટે સૂચન આપવામાં આવ્યા છે। ત્યારે 47 જેટલી વિદ્યાર્થીઓની આ ગંભીર હાલત જોઈ અને જે ખાસ લોકો છે તે ચિંતામાં જોવા મળ્યા છે। ત્યારે આપણી સાથે નરેન્દ્ર નકુમ જોડાયા છે કે જેઓ એડવોકેટ છે। નરેન્દ્રભાઈ, 47 જેટલી વિદ્યાર્થીનીઓ સરકારી છાત્રાલયમાં રહે છે, ત્યાં અભ્યાસ કરે છે અને આવો અસામાજિક તત્વો, કોઈ અજાણ્યો શખ્સ બારી બારણા ખખડાવીને જાય છે અને ગંભીર ઘટનાનું તંત્ર કોઈ કાળજી લેતું નથી। ખાસ આપ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને કાયદેસરના પગલાં શું લેવામાં આવે? હેલો જી નરેન્દ્રભાઈ। હું એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ છું અને નડિયાદમાં સામાજિક કાર્યકર તરીકે પણ મારી ઓળખ છે। હવે જે આ સરકારી કન્યા છાત્રાલયની વાત છે એમાં કોઈ અસામાજિક તત્વો પાછળના ભાગમાં નહેર હોવાથી અવર જવર હોતી નથી, એટલે પથ્થર ફેંકે કે લાઇટ ફેંકે અને પરેશાન કરે છે। એટલે આવું 2-3 દિવસ ચાલ્યું। શરૂઆતમાં તો કોઈ ખ્યાલ ના આવ્યો કે કોઈ ગાંડો માણસ આવું કંઈ કરતો હશે, તો પછી ખ્યાલ આવતા આ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગમાં નાયબ અનુસૂચિત જાતિ નિયામક શ્રીના અંડરમાં આવે અને એમણે નાયબ નિયામક શ્રી પોલીસમાં ફરિયાદ આપતા તાબડતોબ પોલીસ દોડી છે અને બધા પગલાં જે લેવાના હતા લીધા છે અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો નિકાલ આવે એવી આપણે આશા રાખીએ, કારણ કે આ દીકરીઓનો પ્રશ્ન હોવાથી મીડિયામાં કારણ વગર વધુ ચગે એ દીકરીઓના હિતમાં નથી। આભાર। જી બિલકુલ નરેન્દ્રભાઈ, આ સાથે આવો શખ્સ કેટલા દિવસથી આવી હરકતો કરે છે અને વિદ્યાર્થીઓને વોર્ડનને ફરિયાદ કરી, વોર્ડને નકારાત્મક જવાબ આપ્યો, એને લઈને શું કાર્યવાહી થવાની આશા વાલીઓ અને વિદ્યાર્થીનીઓ રાખી રહી છે? આ ભોજનની પણ વાત થઈ છે તો નાયબ નિયામક શ્રી એ બાબતમાં પણ યોગ્ય કરશે અને જે કંઈ એમના પ્રશ્નો છે એ નાયબ નિયામક શ્રી પોતે પણ દીકરીઓની મીટિંગ કરીને વાતચીત કરી છે અને સાંભળ્યા છે અને આપણે ઈચ્છા રાખીએ કે એમના ભોજનનો પ્રશ્ન પતી જાય અને આ કોઈ અસામાજિક તત્વ છે તો એને પોલીસ જો જબ્બે કરી દે તો ઘણી રાહત થઈ જાય અને પોલીસ પણ આજે પણ ડીવાયએસપી SC/ST સેલ આવેલા જે વિસ્તારમાં પશ્ચિમમાં આવે છે આ છાત્રાલય, એના PI પણ આવેલા, એટલે એ લોકોના તરફથી સારો સહકાર મળી રહ્યો છે। જી બિલકુલ નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે હાલ નડિયાદમાં કન્યા છાત્રાલય ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે। અહીં વિદ્યાર્થીનીઓ ભયના ઓથાર હેઠળ જોવા મળી છે। ત્યારે સતત આવા ઘટનાઓ બનતા હવે વિદ્યાર્થીનીઓમાં ભયનો પણ માહોલ જોવા મળ્યો છે। સાથે પોલીસે અત્યારે તો ખાતરી આપી છે કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે। જે કોઈ પણ અજાણ્યો શખ્સ આ પ્રકારની જે હરકતો કરે છે તેને તાત્કાલિક પકડી પાડવામાં આવશે। તો રાત્રે અજાણ્યો શખ્સ બારીઓ ખખડાવતો હોવાના ગંભીર આક્ષેપ સાથે હવે વાલીઓ પણ મેદાને આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે।